વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ શ્રી સેવાસ્ય કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જવાને કારણે દુકાનદારોને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે સરકારી અનાજનો જથ્થો પણ પલળી ગયો છે। કોમ્પ્લેક્સના ભોયતળિયે અને દુકાનોમાં પાણી ઘૂસી જતા 10થી વધુ દુકાનદારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર અહીં વરસાદી પાણીની સાથે નજીકમાં ચાલી રહેલી બુલેટ ટ્રેનની કામગીરી પણ મુશ્કેલીનું કારણ બની છે। બુલેટ ટ્રેનના કામકાજને લીધે ડ્રેનેજ લાઇન અવરોધાતા ગંદુ પાણી આગળ જઈ શકતું નથી અને બેક મારીને કોમ્પ્લેક્સમાં ભરાઈ જાય છે। આ ગંદા અને વરસાદી પાણીને કારણે વ્યાપારીઓનો હજારો રૂપિયાનો માલ સામાન પલળીને બગડી ગયો છે। સૌથી ગંભીર બાબત એ છે કે ગરીબોને રેશન કાર્ડ પર વિતરણ કરવામાં આવતા સરકારી અનાજની 10થી વધુ ગુણો પણ પાણીમાં પલળીને નાશ પામી છે। વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રની બેદરકારીને કારણે થયેલા આ નુકસાનનું વળતર કોણ આપશે। વેપારીઓએ પાલિકા અને સંબંધિત તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે ડ્રેનેજની સમસ્યા ઉકેલવા અને યોગ્ય વળતર આપવા માંગ કરી છે। સેવા શોપિંગ સેન્ટર છે સાહેબ, પણ આ વરસાદના કારણે લોકો એટલા દુઃખી થઈ ગયા છે। તમે આ કોમ્પ્લેક્સમાં તમે આવીને જુઓ, આજુબાજુ આ લોકો ખાડો પાડીને ગયા છે પાણીનું, ખાડામાં પાણી નાખવા માટે, કે રોડ પર પાણી ના ભરાય। પણ ખાડામાંથી પાણી કઈ બાજુ જાય છે એનો તો કઈ તમે નિકાલ કરો। આજે આ માણસો ગરીબો રહે છે એ બાજુ, આજે તમે આ કોમ્પ્લેક્સમાં તમે જો કમર જેટલું પાણી પી ગયું। તમે બાજુમાં ઝુંપડપટ્ટી છે, તમે આજે ઝુંપડપટ્ટીમાં જઈને જુઓ કે કેટલા ઘરમાં પાણી પી ગયું, કેટલાનું અનાજ બગડી ગયું, કેટલાનું ગાડલા બચી ગયા। આજે છોટા છોટા બચ્ચા લોકો, આ લોકો ઝુંપડપટ્ટીમાં રહે છે, રોજે લાય રોજે ખાય છે, એમનું સેવા કોણ કરશે? આજે કોણ આવીને જોવે છે કે ભાઈ કેટલા પાણીમાં, આજે સમજો 20 ફૂટે વિસા મંત્રી પાણી ભરાય તારે એટલું પાણી આ બાજુ સંજયનગરમાં કે સેવા શોપિંગ સેન્ટરમાં એટલું પાણી આવે છે। આજે નહીં જેવો વરસાદમાં આજે તમે જુઓ છો તો 2-3 ફૂટ પાણી દુકાનમાં પી ગયું, 3 ફૂટ લોકોના ઘરમાં પાણી પી ગયું। એ લોકો જાય કઈ? એનું રસ્તો કોણ કરશે? સરકારી અનાજ આજે તમે જોઈ શકો છો 20 થી 25 ગોળીઓ પલ્લી ગઈ છે। આજે ગરીબોને કોણ અનાજ આલશે? આ દુકાનવાળો ઓછી આલવાનો છે? એ તો કે છે અનાજ બગડી ગયું, ગરીબોને અનાજ કોણ આલશે?